કલ્પના કરો એક એવા મંદિરની જ્યાં લાખો લોકો માથું નમાવે છે, પણ ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ જ નથી. હા, એક એવું શક્તિપીઠ જ્યાં પથ્થર કે ધાતુ નહીં પણ બ્રહ્માંડની ઊર્જાના કેન્દ્રબિંદુ સમાન એક કોસ્મિક ડાયાગ્રામની પૂજા થાય છે. આ એ પવિત્ર સ્થાન છે જ્યાં દેવી સતીનું હૃદય ધરતી પર પડ્યું હોવાનું મનાય છે. આસ્થા, વિજ્ઞાન અને રહસ્યનો અદ્ભુત સંગમ એટલે અંબાજી. સ્વાગત છે તમારું ગગન છિદ્રાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે એ જ ગૂઢ રહસ્યને ખોલીશું કે શા માટે એક એસે મંદિર મેં જ્યાં કરોડોની શ્રદ્ધા જોડાયેલી છે ત્યાં શક્તિના સાકાર સ્વરૂપને બદલે નિરાકાર સ્વરૂપની આરાધના થાય છે. બિલકુલ. આપણે માતા સતીની પૌરાણિક કથાથી માંડીને શ્રીયંત્ર પાઠળ છુપાયેલા સેક્રેડ જ્યોમેટ્રીના વિજ્ઞાન સુધી ઊંડા ઉતરીશું. તો ચાલો શરૂ કરીએ. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ શક્તિનું ધબકતું કેન્દ્ર અંબાજી માત્ર એક મંદિર નથી, તે ભારતના 51 શક્તિપીઠોમાંનું એક મુખ્ય પીઠ છે. પણ આટલા બધા શક્તિપીઠોમાં આ સ્થાન આટલું વિશેષ કેમ છે? આની પાછળ જે વાર્તા છે એ ખરેખર ખૂબ જ ભાવુક અને એમ કહી શકાય કે દમદાર છે. અચ્છા. પુરાણો અનુસાર જ્યારે માતા સતીએ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં સ્વયંને આહુત કર્યા ત્યારે ભગવાન શિવ એમના મૃતદેહને લઈને સૃષ્ટિમાં તાંડવ કરવા લાગ્યા. અને ક્રોધ એવો હતો કે જાણે બ્રહ્માંડનો નાશ થઈ જશે. બરાબર. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના 51 ટુકડા કર્યા. અને એ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા તે બધા સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાયા. પણ અંબાજી એ એવું સ્થાન છે જ્યાં માતાનું હૃદય પડ્યું. ઓ, હૃદય. હા, હૃદય, જે ભાવનાઓ, કરુણા અને માતૃત્વનું કેન્દ્ર છે. એટલે જ આ શક્તિપીઠને માત્ર શક્તિનું જ નહીં પણ બ્રહ્માંડની જીવંત ભાવનાઓનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીંથી જ આખી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. મોટા ભાગના મંદિરોમાં આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ, પણ અંબાજીમાં ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી. આ કેવી રીતે શક્ય છે? તો પછી ત્યાં પૂજા શેની થાય છે? ત્યાં પૂજા થાય છે પવિત્ર શ્રી વિસોયંત્રની. ગર્ભગૃહની દિવાલમાં આવેલા એક ગોખમાં સોનાથી મઢેલું આરસનો બહિર્મુખ એટલે કે કોન્વેક્સ આકારનું આ યંત્ર સ્થાપિત છે. અને આ કોઈ સામાન્ય ચિત્ર નથી, ખરું ને? બિલકુલ નહીં. તેના પર 51 પવિત્ર બીજ મંત્રો અંકિત છે. એક મિનિટ, બીજ મંત્ર એટલે શું? શું તે કોઈ ચોક્કસ ધ્વનિ કે અક્ષર છે જે ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે? અને આ 51નો આંકડો એ શક્તિપીઠો સાથે જોડાયેલો છે? તમે બરાબર પકડ્યું. બીજ મંત્ર એટલે બ્રહ્માંડના મૂળભૂત ધ્વનિ તરંગો, અ ફંડામેન્ટલ વાઇબ્રેશન. દરેક મંત્ર એક દેવી દેવતાની શક્તિનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. અચ્છા. અને 51 બીજ મંત્રો એ 51 શક્તિપીઠોની સંયુક્ત ઉર્જાનું પ્રતીક છે. એટલે કે અંબાજીમાં સ્થાપિત આ એક યંત્રમાં તમામ 51 શક્તિપીઠોની શક્તિ સમાયેલી છે. વાહ, આ તો અદ્ભુત છે. અને તેની પૂજાની વિધિ પણ એટલી જ રહસ્યમય છે, નહીં? મેં વાંચ્યું છે કે પૂજારીઓ પણ આંખે પાટા બાંધીને તેની પૂજા કરે છે. અને ફોટોગ્રાફી પર તો સખત પ્રતિબંધ. આટલી ગુપ્તતા શા માટે? ખરેખર તો આની પાછળનો વિચાર એ છે કે આપણી ભૌતિક આંખો ભૌતિક સ્વરૂપો જોવા માટે બનેલી છે. એવી માન્યતા છે કે આ યંત્રમાંથી નીકળતી ઉર્જા એટલી પ્રચંડ અને તીવ્ર છે કે તેને ઉઘાડી આંખે જોવી સામાન્ય માનવી માટે શક્ય નથી. તે ઇન્દ્રિયો પર હાવી થઈ શકે છે. એટલે આંખે પાટા બાંધવાની પ્રથા એ ઇન્દ્રિયોથી પરે જઈને મનથી તે ઉર્જાને અનુભવવાનું પ્રતીક છે. બિલકુલ. એ એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે. પૂજારીઓ યંત્રને એવી રીતે વસ્ત્રો અને આભૂષણોથી શણગારે છે કે દૂરથી ભક્તોને માતાજીની મૂર્તિનો આભાસ થાય, પણ વાસ્તવમાં તેઓ એ નિરાકાર ઉર્જાના કેન્દ્રની જ પૂજા કરી રહ્યા હોય છે. સાચી વાત. ગગનભાઈએ જે રીતે આ વિષયને વિગતવાર રજૂ કર્યો છે તે સ્પષ્ટ કરે છે કે આ માત્ર પરંપરા નથી પણ ઊંડા ઉર્જા વિજ્ઞાન સાથે જોડાયેલી ગહન વાત છે. તો ચાલો આ યંત્ર પાછળના વિજ્ઞાનને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ કોઈ સામાન્ય આકૃતિ નથી. આ સેક્રેડ જ્યોમેટ્રી એટલે કે પવિત્ર ભૂમિતિનો ઉત્કૃષ્ટ નમૂનો છે. પાછળ એક ગાણિતિક અને ભૌમિતિક પેટર્ન છે.
જેમ કે ફૂલની પાંખડીઓથી લઈને ગ્રહોની કક્ષા સુધી બધું જ એક ચોક્કસ ડિઝાઇનને અનુસરે છે. બરાબર. અને શ્રી યંત્ર એ જ કોસ્મિક ડિઝાઇનનું પ્રતીક છે. તે 9 એકબીજાને છેદતા ત્રિકોણથી બનેલું છે. 9 ત્રિકોણ? એમાં પણ કોઈ ખાસ અર્થ હશે? ચોક્કસ. તેમાં ઉપરની તરફના 4 ત્રિકોણ શિવ એટલે કે પુરુષ તત્વ, સ્થિર ચેતનાનું પ્રતીક છે, અને નીચેની તરફના 5 ત્રિકોણ શક્તિ એટલે કે સ્ત્રી તત્વ, ગતિશીલ ઉર્જાનું પ્રતીક છે. અને આ શિવ અને શક્તિના મિલનથી 43 નાના ત્રિકોણ બને છે, જે બ્રહ્માંડની વિવિધ રચનાઓ દર્શાવે છે. અને એની એકદમ વચ્ચે કેન્દ્રમાં એક બિંદુ છે. હા, બિંદુ. એ બિંદુ એ જ સૌથી મહત્વનું છે. તે સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન છે, અ કોસ્મિક સેન્ટર. એ એક એવી અવસ્થા છે જ્યાં બધું જ શૂન્યમાં સમાયેલું છે, અને ત્યાંથી જ અનંત બ્રહ્માંડનો વિસ્ફોટ થાય છે. એક મિનિટ, આ તો અકલ્પનીય છે. મતલબ કે આધુનિક વિજ્ઞાન જેને બિગ બેંગ સિંગ્યુલારિટી કહે છે, હા, જ્યાંથી સમગ્ર બ્રહ્માંડનો જન્મ થયો, એ કોન્સેપ્ટનું સ્વરૂપ હજારો વર્ષો પહેલા આપણી પરંપરામાં આ યંત્ર સ્વરૂપે હાજર હતું. તમે એકદમ સાચા માર્ગ પર છો. આ ભૌમિક શાસ્ત્ર અને અધ્યાત્મનું સીધું જોડાણ છે. કમાલ છે. ખબર છે સૌથી રસપ્રદ વાત શું છે? આધુનિક સાઉન્ડ વિઝ્યુલાઇઝેશનના પ્રયોગોમાં, જેને સાયમેટિક્સ કહેવાય છે, તેમાં જ્યારે ઓમ જેવા પવિત્ર મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે અને તેની ધ્વનિ તરંગોને કોઈ માધ્યમ પર ઝીલવામાં આવે છે, ત્યારે બનતી ભૌમિતિક પેટર્ન શ્રી યંત્ર જેવી જ દેખાય છે. વાહ! એટલે આ યંત્ર બ્રહ્માંડની ફ્રીક્વન્સી સાથે તાલમેલ સાધે છે. અને એટલે જ તેને એક એનર્જી એમ્પ્લીફાયર માનવામાં આવે છે. જો બ્રહ્માંડના સર્જનનું આવું ગહન રહસ્ય અને વિજ્ઞાન જાણવું રોમાંચક લાગ્યું હોય તો અમારા આ પ્રયાસને એક લાઇક આપીને પ્રોત્સાહન જરૂર આપજો. અને આવી જ્ઞાનવર્ધક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ યંત્રનું વિજ્ઞાન તો અદ્ભુત છે, પણ આપણે અત્યારના મુખ્ય મંદિરની વાત કરી. અંબાજીનું મૂળ સ્થાનક તો ગબ્બર પર્વત પર છે, ખરું ને? હા, અને એની પાછળ પણ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. એ કથા શ્રદ્ધા અને પરીક્ષાની છે. દંતકથા મુજબ દાતાના રાજા માતાજીના પરમ ભક્ત હતા. તેમણે માતાજીને ગબ્બરથી નીચે પોતાના નગરમાં આવવા વિનંતી કરી, જેથી સામાન્ય લોકો પણ સરળતાથી દર્શન કરી શકે. બરાબર. માતાજીએ શરત મૂકી કે રાજાએ પાછું વળીને જોવું નહીં, અને તે જ્યાં સુધી નહીં જુએ ત્યાં સુધી તેઓ તેની પાછળ આવશે. રાજા આગળ ચાલતા રહ્યા અને પાછળ માતાજીના ઝાંઝરનો મધુર અવાજ આવતો રહ્યો. પણ પછી શું થયું? રસ્તામાં અચાનક ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો. રાજાને ચિંતા થઈ, ઉત્સુકતા થઈ, અને શરત ભૂલીને તેમણે પાછું વળીને જોયું. ઓહ! બસ એ જ ક્ષણે માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. એ જ સ્થળ આજનું મુખ્ય મંદિર છે, જ્યારે ગબ્બર પર આજે પણ અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ કથા શ્રદ્ધામાં ધીરજ કેટલી જરૂરી છે તે શીખવે છે. પણ અંબાજીની શક્તિનો અસલી અનુભવ તો તેના ભક્તોની શ્રદ્ધામાં જ જોવા મળે છે, ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા વખતે. અરે એ દ્રશ્ય તો અકલ્પનીય હોય છે. આંકડાઓ પણ ચોંકાવનારા છે. ગગનભાઈ દ્વારા અપાયેલા સપ્ટેમ્બર 2025ના મેળાના આંકડા પર નજર કરીએ તો માત્ર 4 દિવસમાં 22 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. 22 લાખ? માત્ર 4 દિવસમાં. હા, અને મંદિરની આવક 1.47 કરોડ રૂપિયાને પાર પહોંચી હતી. તમે કલ્પના કરી શકો છો? લાખો લોકો, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અહીં પહોંચે છે. આ માત્ર એક મેળો નથી, આ તો જીવંત શ્રદ્ધાનો મહાસાગર છે. મંદિરના ચાચર ચોકમાં ગરબા અને ભવાઈની જે રમઝટ જામે છે, તે ભક્તિ અને ઉલ્લાસનો અદ્ભુત સંગમ છે. અને દરેક વ્યક્તિ પોતાની અંગત વાર્તા લઈને આવે છે. કોઈ શારીરિક પીડામાંથી મુક્તિ માટે, કોઈ માનસિક શાંતિ માટે, તો કોઈ પોતાના પરિવારની ખુશી માટે. અને તેમને અતૂટ વિશ્વાસ છે કે મા અંબા તેમની વાત સાંભળે છે. આ એક પર્સનલ કનેક્ટ છે. આ ભક્તિ કોઈ શાસ્ત્રો કે નિયમોમાં બંધાયેલી નથી, તે સીધી હૃદયથી હૃદયની છે. લાખો લોકોની આ અતૂટ શ્રદ્ધાની વાત જો કોઈના પણ હૃદયને સ્પર્શી જાય તો આ ચર્ચાને એક લાઇક તો ચોક્કસ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી પ્રેરણાદાયક વાતો પહોંચતી રહે. આ સ્થળ આટલું પ્રાચીન હોવા છતાં સમય સાથે સ્થિર નથી થયું. તે સતત વિકસી રહ્યું છે. હા, આ કોઈ ભૂતકાળમાં અટકી ગયેલું યાત્રાધામ નથી. મંદિરનું સ્થાપત્ય સફેદ આરસ પાણથી બનેલું છે,
અને તેનું 103 ફૂટ ઊંચું શિખર સુવર્ણમંડિત છે. અને હવે તો સરકાર દ્વારા શક્તિ કોરિડોર પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. હા, મેં પણ એના વિશે સાંભળ્યું છે. આ પ્રોજેક્ટ મુખ્ય મંદિરને ગબ્બર પર્વત સાથે જોડશે અને અંબાજીને એક મોડલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવશે. ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો સ્પષ્ટ થાય છે કે અંબાજી માત્ર એક તીર્થસ્થાન નથી, પણ એક જીવંત, વિકસતું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર બની રહ્યું છે. બિલકુલ. એક તરફ સદીઓ જૂની નિરાકાર પૂજાની ગહન પરંપરા છે, તો બીજી તરફ ભક્તો માટે આધુનિક સુવિધાઓ અને વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. સાચી વાત. આ દર્શાવે છે કે શ્રદ્ધા સમય સાથે પોતાને કેવી રીતે અનુકૂળ બનાવે છે. જો અંબાજીના આ ભવ્ય વિકાસ અને પરંપરાના સંગમ સાથે જોડાયેલા રહેવાની ઈચ્છા હોય તો અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજની ચર્ચા પરથી આપણે જોયું કે અંબાજી એક એવું અનોખું સ્થાન છે જ્યાં દેવીનું હૃદય બિરાજે છે, જ્યાં નિરાકાર શક્તિની આરાધના થાય છે અને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા જીવંત ધબકે છે. તે ધર્મ અને વિજ્ઞાન, પરંપરા અને આધુનિકતાનું પ્રતીક છે. બરાબર. આ બધી વાત પછી મારા મનમાં એક વિચાર આવે છે. આજના ભૌતિક જગતમાં જ્યાં આપણે બધું જ નરી આંખે જોવા માંગીએ છીએ, ત્યાં અંબાજીમાં એક અમૂર્ત ભૌમિતિક યંત્રની પૂજા આપણને શું શીખવે છે? આ ખૂબ જ ગહન પ્રશ્ન છે. કદાચ એ જ કે બ્રહ્માંડને ચલાવનારી મૂળભૂત શક્તિઓ આપણી દ્રષ્ટિની મર્યાદાઓથી, આપણા બનાવેલા સ્વરૂપોથી પરે છે. તે એક શુદ્ધ ઊર્જા છે જેને અનુભવી શકાય છે, પણ કદાચ કોઈ એક મૂર્તિમાં બાંધી શકાતી નથી. અંબાજી આપણને એ અમૂર્તને સમજવાની અને તેની સાથે જોડાવાની પ્રેરણા આપે છે. ખૂબ સરસ વાત. કદાચ સાચી શ્રદ્ધા એ નથી જે આંખોથી દેખાય, પણ એ છે જે હૃદયથી અનુભવાય. આ જ વિચાર સાથે ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.